તો આ તરફ અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં બે વેપારી જૂથ વચ્ચે ઘર્ષણ થયું છે। વેપારી જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ પથ્થરમારો થયો હતો। પથ્થરમારામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે એકનું મોત થયું છે। ઘટનાની જાણ થતાની સાથે જ વિજલપુર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી છે। પરપ્રાંતીય નવાઝુદ્દીન નામના યુવકનું મૃત્યુ થયા હોવાની માહિતી સામે આવી છે। તો અમદાવાદમાં જુહાપુરી વિસ્તારમાં જે રીતે ઘટનાક્રમ સર્જાયો છે, મોડી રાત્રે બે વેપારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ પથ્થરમારાની ઘટના બની છે। આ ઘટનામાં 3 વ્યક્તિને ઈજા પહોંચી હતી, જ્યારે એકનું મૃત્યુ થયું છે। મળતી માહિતી અનુસાર બંને વેપારીઓ વચ્ચે બબાલ થતા મામલો ઉગ્ર બન્યો હતો, જેથી બંને જૂથના લોકોએ સામે સામે પથ્થરમારો કર્યો હતો, જેમાં એકનું મોત થયું છે। ઘટનાની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસના અધિકારીઓ વિજલપુર પોલીસ ઘટના સ્થળે આવી पहुंची હતી। समग्र घटनाની તપાસ હાથ ધરવામાં આવી। 9:30 बजे के आसपास बिस्मिल्लाह बेकरी फतेहवाड़ी में एक मैसेज मारा मारी का मिला था, तो पुलिस तत्काल ही यहाँ पर ऑन द स्पॉट पहुँच गई। 3-4 लोगों को ईजा है और इसमें सारवार अत्यारे चालू है। और जो एक ही समय शाहनवाज है, उसकी सारवार दरमियान मौत की खबर आई है और अभी एफआईआर चालू है, ड्राफ्टिंग और बाकी पुलिस तपास कर रही है। ये हमें पता नहीं है, लेकिन हाँ कल से इन लोगों में कुछ मगजमारी चली है। ये पता नहीं किस बात पे चली है जी, लेकिन ज़्यादा ज़बरदस्त हो गई है। पूरी गली में पत्थर ही पत्थर पड़ा है, सब गाड़ियों को नुकसान हो गया, गाड़ी टूटी पड़ी है, सब बच्चे हमारे डर गए, सो गए, खाना भी नहीं खाया है डर के मारे।